સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. જેટલા પણ ગણિતદાર મિત્રો છે તે મિત્રોએ HLO એપમાં લોગિન કર્યા પછી તેમને જે પણ નકશો ફાળવવામાં આવ્યો છે તે નકશો તેઓ ડાઉનલોડ કરી ચૂક્યો હશે. મિત્રો, અહીંયા જે નકશો આપવામાં આવ્યો છે તે નકશાની અંદર આપણને કેટલો બહારનો ભાગ પણ આપવામાં આવ્યો છે અને આપણને જેટલા નકશાની જરૂર છે તે નકશાનો ભાગ પણ આપવામાં આવ્યો છે. હવે આપણે ChatGPTની મદદથી જેટલો પણ નકશાનો ભાગ આપણને આપવામાં આવ્યો છે તે ભાગ કઈ રીતે કાપીશું અને તેના ઉપરથી નજીરી નકશો કઈ રીતે બનાવીશું. મિત્રો, અહીંયા આપણને જે ChatGPT દ્વારા નજીરી નકશો બનાવવામાં આવશે તે નકશો આપણે ફક્ત માર્ગદર્શક તરીકે ઉપયોગ કરીશું, જેના દ્વારા આપણે જે મૂળ નકશો દોરવાનો છે તે નકશો દોરવામાં આપણને સરળતા રહેશે. તો સૌપ્રથમ અહીંયા આપણને જેટલો પણ ભાગ આપવામાં આવ્યો છે તે ભાગ કઈ રીતે કટ કરીશું. જેના માટે સૌપ્રથમ આપણને જેટલા પણ નકશાના ભાગની જરૂર છે તે નકશાના ભાગને આપણે સ્ક્રીનશોટ લઈ લઈશું. મિત્રો, આ પ્રોસેસ તમે મોબાઈલમાં પણ કરી શકશો. જેટલો પણ ભાગ આપણે સ્ક્રીનશોટમાં લેવો હોય તેટલો ભાગ આપણે લઈ લઈશું અને તેની કોપી ઓટોમેટિક થઈ જશે. ત્યાર પછી આપણે ChatGPT ઓપન કરીશું અને આપણે જે ઇમેજ સ્ક્રીનશોટ પર કોપી કરેલી છે તેને પેસ્ટ કરીશું અને ત્યાર પછી તમારે એક કમાન્ડ આપવાનો છે, પ્રોમ્પ્ટ આપવાનો છે. જે પ્રોમ્પ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જેના માટે તમારે તે પ્રોમ્પ્ટને પ્રથમ કોપી કરી લેવાની છે અને કોપી કર્યા પછી તમારે ChatGPTમાં જઈને તે પ્રોમ્પ્ટને પેસ્ટ કરી દેવાનું છે અને ત્યાર પછી સેન્ડ પ્રોમ્પ્ટ બટન પર ક્લિક કરવાનું છે, જેથી થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ થઈ ગયા પછી તમારે જેટલો પણ નકશાનો ભાગની જરૂરિયાત હતી તેટલો ભાગ તમને કાપીને આપી દેશે, જેને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નકશો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. હવે નજરી નકશો બનાવવા માટે સૌપ્રથમ આપણે જે નકશો કટ કરેલો છે તે આપણે અપલોડ કરીશું. જે પણ જગ્યા હોય ત્યાંથી તે નકશો આપણે અપલોડ કરીશું અને અપલોડ કર્યા પછી તમારે એક પ્રોમ્પ્ટ આપવાનો છે. જે પ્રોમ્પ્ટમાં હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જે પ્રોમ્પ્ટની પ્રથમ આપણે કોપી કરી લઈશું. જેના માટે પ્રોમ્પ્ટને સિલેક્ટ કરીને તમારે કોપી કરી લેવાનું છે અને કોપી કર્યા પછી તમે જે જગ્યાએ ઇમેજ અપલોડ કરી છે ત્યાં પેસ્ટ કરી દેવાનું છે અને ત્યાર પછી સેન્ડ પ્રોમ્પ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે નજરી નકશો તૈયાર થઈ ચૂક્યો છે. જે નજરી નકશાને તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, અહીંયા જે નજરી નકશો આપવામાં આવ્યો છે તે ફક્ત તમારા આઈડિયા માટે છે. જે આઈડિયા પરથી તમે હેન્ડ રિટન નકશો દોરી શકશો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયાસમાં તમામ ટેક્સી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.